રાજકોટ આકાંડની તપાસ પર કોંગ્રેસે ફરી સવાલ ઉઠાવ્યા છે। આકાંડ બાદ 14 દિવસ રાજકોટ રહીને આવેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે કેસમાં શું તપાસ ચાલી રહી છે તે એક રહસ્ય છે। આ સાથે જ ઘટના બાદ તરત જ કાટમાળ હટાવી લેવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે। તો મૃત્યુઆંકમાં વિરોધાભાસ હોવાનો કોંગ્રેસે ફરી દાવો કર્યો છે। પીડિતોને 1 કરોડના વળતર અને પારદર્શક તપાસની માંગ કરવામાં આવી છે। તો માંગણી નહીં સંતોષવામાં આવે તો 15 જૂને ઉગ્ર દેખાવોનું આયોજન કરવામાં પણ આવ્યું છે। અમે ઘટના સ્થળની મુલાકાત લીધી અને ત્યારે તમામ લોકોનું એક સુરે કહેવું હતું કે સાંજે 4:30-5 વાગે ઘટના બની એના ગણતરીના કલાકોમાં હજી એસઆઈટીનું ગઠન થયું નથી, હજી ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરની નિમણૂક થઈ નથી અને એફએસએલના મિત્રોએ એક પણ પુરાવો કલેક્ટ કર્યો નથી। એની પહેલાં આખો ક્રાઇમ સીન એ ટોટલી ડિસમેન્ટલ કરી નાખ્યો, એને ડિસ્ટર્બ કરી નાખ્યો। પેટ્રોલિયમ એક્ટ હેઠળ 30 લીટરથી વધારે પેટ્રોલ રાખી શકાતું નથી। ત્યાં ભયંકર મોટી સંખ્યામાં પેટ્રોલનો જથ્થો બરામદ થયો અને એ બાદ પણ હજી સુધી એફઆઈઆરમાં કે કલમ વધારાનો રિપોર્ટ કરીને પેટ્રોલિયમ એક્ટની કોઈ જ કલમનો ઉમેરો કરવામાં આવેલ નથી। પીડિત પરિવારોની માગણી મુજબ આવા નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લે, પણ રાજ્યની સરકાર કોઈ પણ ચમરબંધીને છોડીશું નહીં આવા એક વાક્ય સિવાય કશું જ આ મુદ્દે બોલવા તૈયાર નથી। એટલે જેમનો કોઈ ટ્રેક રેકોર્ડ સારો નથી, જે કોમ્પ્રોમાઇઝડ છે, અગાઉની મેટરોમાં જેમની સામેના ગંભીર આરોપ થયેલા છે, વાસ્તવિકતા બહુ જુદી છે। લોકો કહે છે સામે નથી આવતા, એનું એક કારણ એ પણ છે કે નેપાળના ખૂબ લોકો ત્યાં એ ગેમ ઝોનમાં કામ કરતા હતા। એના પરિવારને કદાચ આજે ખબર પણ નહીં હોય કે એના વ્યક્તિ જીવતા છે કે નથી। એવું 72 લોકોની એન્ટ્રી બોલે છે જે ગેમ ઝોનમાં 32 થી 35 કર્મચારીઓની ડ્યુટી હતી એ સમયે। કેટલા ભાગીને નીકળ્યા, શું થયું, ભાગીને નીકળ્યા તો એ કેમ ભાગી ગયા, એણે શું જોયું, એ કશું જ નહીં। ખાલી 27 ડેડ બોડી જેની મળી એનો આંકડો જે ભસ્મીભૂત થઈ ગયા, કારણ કે 3000 ડિગ્રીમાં હાડકું પણ જે છે રાખ બની જાય। તો આ વિશે સરકાર જે છે જેમ કોરોનામાં આંકડા છુપાવવામાં અહીંયા છુપાવે છે। અને હવે જોઈએ સમાચાર, વાત કરીએ શાળામાં ફાયર સેફટીની સુવિધાઓ છે કે નહીં તેની।